વરસાદ માટે થઈને અમે 10 દી પહેલા લગભગ બધા વેપારીઓ કરિયાણા મરચાને બધા લઈને 200 જણા અમે રોકડિયાનમાં દાદાને ફરી પ્રાર્થના કરવા ગયા હતા. તે દી વરસાદની અછત તો હતી, થોડી ઘણી બીક તો હતી કે વરસાદ નહીં પડે તો શું થાય, પણ અમે જઈએ એટલે લગભગ 4-5 દિવસની અંદર 100% ભગવાન અમારી પ્રાર્થના સાંભળતા. આ વખતે શું કૃપાયમાન થયા છે અમને ખબર નથી. અટાણે વરસાદ નથી તો અટાણથી જો તમે પરિસ્થિતિ દેખાવા માંડી સુતારાની અંદર ને બધી વેપારમાં, તમે બજાર સોની બજારમાં જાઓ કે સોની બંગડી બજારમાં જાઓ, બધે ઠેકાણે માણસો બેઠા. એક પણ જગ્યાએ ક્યાંય કોઈ પણ જાતની ઘરાકી જે 10-20% રેડી ખેડી ઘરાકી છે, બાકી બધી ઘરાકી ખતમ થઈ ગઈ. જો આને પરિસ્થિતિ રહી ને વરસાદ નહીં આવે તો ખેડૂત તો 100% હેરાન છે. એની અમે ટોટલી વેપારી સમાજ, રિક્ષાવાળાથી માંડીને ગરીબ માણસો ને મોંઘવારી એટલી બધી વધી જાય કે તમે ન પૂછો વાત. આપણે ક્યાં ખાવા જવું ને એ જ વિચારતા. ભવિષ્યની અંદર આને પરિસ્થિતિ રહી તો તમારે માર કૂટ થાય, વેપારીને કોઈક આપઘાત કરશે મોંઘવારીના હિસાબે. મોંઘવારી પણ બહુ ફાટી પડશે, એવી 100% થવાનું છે. ભગવાન કરીને હજી જો 8-10 દિવસની અંદર વરસાદ પડી જાય તો આ ઢોર ઢાખર જે બધા છે ને એનું આપણે કામ ખેડૂતમાં થઈ શકે, બધું મકાઈ ને જુવાર ને બધું વાવીને બધું કરી શકે. એ નહીં થાય તો ઢોર ઢાખરનું પણ શું થાય ને એ કંઈક ખબર નહીં પડે. જોજો અમે અત્યારે તમે જ્યાં બેઠા છો ને એ તમને તમે કહો કે અમારું ઇન્ટરવ્યુ લેવો તો અમે ના જ પાડીએ, કારણ કે બેસવાની જગ્યા ના હોય, તમારે વાત કરવાની જગ્યા ના હોય. એટલી બધી આખું સુતારાડો ને હાલવાની તમને જગ્યા ના રહે, સ્કૂટર તમારું ન નીકળે એટલી ઘરાકી હોય. અહીં તમે મોટા ખટારા લેવો ને તો આરામથી નીકળી જાય ને વયા જાય, એવી હાલત થઈ ગઈ છે અમારી બધાની. અત્યારે પરિસ્થિતિમાં એવું છે કે અત્યારે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે. અત્યારે અમારી એકદમ સિઝન પિકઅપ ઉપર હોય, પેસ્ટિસાઇડમાં ફર્ટિલાઇઝરમાં ખૂબ પિકઅપ ઉપર હોય. અમે ફ્રી ન થતા હોય એટલું અમારી સિઝન પિકઅપ ઉપર હોય. અત્યારે વરસાદ નથી, એની હિસાબે સિઝન બહુ મંદી છે. રેરલી કોઈ કસ્ટમર આવતા હોય છે દિવસ દરમિયાનમાં, અને આની ઇફેક્ટ નેક્સ્ટ સિઝનમાં પણ, શિયાળુ સિઝન છે, ઉનાળુ સિઝન છે, એમાં પણ પડવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે હર્બિસાઇડના રાઉન્ડ ચાલતા હોય પૂરજોશમાં, પેસ્ટિસાઇડના જતા હોય, પીજીઆરના ગ્રોથ પ્રોમોટરના એવા બધા રાઉન્ડ ચાલુ થતા હોય, ફર્ટિલાઇઝરના રાઉન્ડ પણ અત્યારે ચાલુ થતા હોય. અને અમે આની સાથે સાથે નેક્સ્ટ સિઝન માટેની પણ અમે તૈયારીઓ અત્યારથી કરતા હોય. જેમ કે સારા બિયારણ છે એ અમે બુક કરી લેતા હોય એડવાન્સ બુકિંગ આપીને, આવું બધું થતું હોય. પણ આવા સંજોગો જોતા અમે જે ચોમાસુ સિઝન માટે પરચેસ કરેલું જે બિયારણ હતું એ પણ અમારે કંપનીને અમુક ટકા રિટર્ન કરવું પડ્યું. ના, લગભગ મારા ખ્યાલથી બહુ ઝાઝા સમય પછી કદાચ આવું બન્યું હશે. 2000ની અંદરમાં કદાચ બન્યું હશે. બાકી સિઝન દરમિયાન 3 ઇંચ પણ વરસાદ નથી પોરબંદર જિલ્લામાં, આવું લગભગ નથી બન્યું.